હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલ અંદર. આવી ગયા છે આપણે એક નવા બુક રિવ્યુ સાથે. તો તમને ખબર છે એમ કે ભાઈ પાછલા વર્ષના પૂછાયેલા પ્રશ્નો, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સનું મહત્વ દરેક એક્ઝામમાં ઘણું બધું હોય છે. તો આજે આપણે જે બુકનો રિવ્યુ કરવાનું છે એ બુક છે યુપીએસસીના છેલ્લા 14 વર્ષના પ્રિલિમ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો વિથ સોલ્યુશન ઇન ગુજરાતી. એટલે બસ આનાથી વિશેષ તો શું જોઈએ, કેમ કે હવે યુપીએસસી જીપીએસસી ઓલમોસ્ટ સેમ થઈ ગયું છે, પેપર પણ એ ટાઈપના નીકળવા માંડી ગયા છે. તો હવે આપણે યુપીએસસી અને પીવાયક્યુ ક્યાંક ને ક્યાંક કરવા બહુ જરૂરી છે. તો એના માટે આપણે આ બુકનો રિવ્યુ આપણે ડેપ્થમાં જોવાનો છે. તો આની અંદર કેવું કન્ટેન્ટ આપેલ છે, કઈ રીતે તમને યુઝફુલ થઈ શકે છે, એના માટે વિડીયો છેલ્લે સુધી જોજો. અને આવી અપડેટ્સ માટે, આવા બુક રિવ્યુઝ માટે આપણી ટેલિગ્રામ ચેનલને જરૂરથી ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. આપણી પાસે છે અત્યારે ફર્સ્ટ એડિશન યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પબ્લિશ કરવામાં આવે છે 14 વર્ષના યુપીએસસીના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિગતવાર સમજૂતી સાથે. સામાન્ય અભ્યાસ 1ના સીસેટના પ્રશ્નો આની અંદર છે નહીં, બરાબર. 1400+ પ્રશ્નો છે અને આપણે જોઈએ આની અંદર કયું કન્ટેન્ટ આપેલ છે ને શું વસ્તુ છે. જો તમને સરખું દેખાતું હોય તો ક્લિયરિટી હાઈ કરી લેવું, એટલે તમને એકદમ સરસ મજાનું દેખાય. તો પહેલાં તો અહીંયા યુપીએસસીનો સિલેબસ આપી દીધું છે, મતલબ એક્ઝામ પેટર્ન સિલેબસ, કે ભાઈ કઈ રીતના હોય છે, ગ્રુપ એમાં કઈ પોસ્ટ આવે છે, પછી એનું સિલેબસ કઈ રીતના હોય છે, પ્રશ્નપત્ર 1 હોય છે, પ્રશ્નપત્ર 2, પછી મુખ્ય પરીક્ષામાં કઈ રીતના હોય છે. તો આરામથી પોસ્ટ કરી અને તમે એકવાર જોઈ લેવું, એટલે તમને આઈડિયા આવે કે બુક તમારા માટે લેવી છે કે નહીં. પછી અહીંયા અભ્યાસક્રમ આપી દીધેલો છે, જીપીએસસીનો જે નવો અભ્યાસક્રમ આવ્યો હોય મુજબ, કે ભાઈ કેટલી વયમર્યાદા છે અને કઈ પોસ્ટ આવે છે. એટલે બેઝિક આઈડિયા છે, બેઝિક સ્ટુડન્ટ હોય ને આઈડિયા આવી જાય કે ભાઈ કઈ રીતના છે. અને નવો સિલેબસ છે જે આપણે જોયો એ પ્રમાણે અહીંયા 1400 માર્ક્સનું પેપર હોય છે. તો એ રીતના પછી મુખ્ય પરીક્ષામાં પણ આપેલું છે બધું. તો એ આખી પેટર્ન અહીંયા આપણે આપેલી છે, તો એ પ્રમાણે જોઈ લેવું. પછી છે યુપીએસસીના પ્રાથમિક પરીક્ષાના પ્રશ્નો જીપીએસસી નવા અભ્યાસક્રમ વિશ્લેષણ આખે કરેલ આપી દીધું છે, કે તમે આરામથી જોઈ શકો કે ભાઈ ઇતિહાસ સંસ્કૃતિના કેટલા પ્રશ્નો અને કયા મુદ્દામાંથી કવર થાય છે. એ આખું એનાલિસિસ તમે આરામથી પોસ્ટ કરી અને જોઈ શકો છો. એની અંદર અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ આપી દીધું કે 2014માં કેવા પ્રશ્નો, કેટલા પ્રશ્નો પૂછાણા, શું છે એની અંદર, બરાબર. હવે એનસીઆરટી જીસીઆરટીમાંથી કેવા પ્રશ્નો નીકળ્યા એ પણ આપી દીધું છે. તમને એક આઈડિયા રહે કેટલા ઇઝી છે, કેટલા મીડિયમ છે, કેટલા હાર્ડ છે, એ બધું આવી જાય છે અહીંયા. પછી કેટલા અત્યાર સુધી કટ ઓફ રહી છે યુપીએસસી, એટલે તમને એક બેઝિક આઈડિયા, આખું તૈયારી કરતાં પહેલાં બધું બેઝિક આવી જાય. પછી આ બુકને કઈ રીતના વાંચવી, તો જો બુકની અંદર પહેલાં તો છે ને અહીંયા લખેલું છે કે ભાઈ ઇઝી પ્રશ્નો હતો, મીડિયમ હતો, કઈ યુપીએસસીમાં પૂછાણો છે. પછી એનસીઆરટી જીસીઆરટીનો કયો સોર્સ સંદર્ભ લીધો છે, ભાઈ આ ધોળાવીરાનો છે તો એનસીઆરટીમાં કે જીસીઆરટીમાં ક્યાં આપેલું છે એ આપી દીધું છે, બરાબર. પછી આવો કોઈ પ્રશ્ન અગાઉ પૂછી લીધો, યુપીએસસી પૂછ્યો છે કે નહીં, રિપીટેશન થયું છે કે એ આપી દીધું છે. તો રીતના અલગ અલગ વસ્તુ અહીંયા આપી દીધેલી છે કે આ ક્યાં રિલેટેડ પ્રશ્ન છે. તો એ આરામથી તમે અહીંયા વાંચી શકો કે આ દરેકને આ બુક કઈ રીતના વાંચવી જોઈએ. અને પછી અહીંયાથી કઈ થીમ આધારિત વધુ પ્રશ્નો પૂછાણા છે. તો આની અંદર મેથ્સ, રિઝનિંગ એટલે કે સીસેટનો સમાવેશ નથી થયો. ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, જો જીપીએસસીમાં પણ આવું જ થઈ ગયું છે. ઇતિહાસનો વારસો એક જ ટોપિક આપણે આપ્યો છે સિલેબસની અંદર. બંધારણ છે, ભારત અને ગુજરાતનું અર્થતંત્ર છે, ભૂગોળ છે, વિજ્ઞાન ટેક છે, અને પાછળ વર્તમાન પ્રવાહો પણ થોડાક છે, પણ એ તો કરંટ બેઝ હોય ત્યારના કામ લાગે, પણ વાંધો ન આવે. તો આ રીતના અહીંયા અનુક્રમણિકા છે, આરામથી જોઈ લો કે કયા કયા અહીંયા મુદ્દા કવર થાય છે. તો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો બે અલગ અલગ આપી દીધું. ભારતીય બંધારણ આપી દીધું છે, ભારત અને ગુજરાતનું અર્થતંત્ર આપી દીધું છે, ભૂગોળ આપી દીધું છે, વિજ્ઞાન ટેક આપી દીધું છે, અને પછી લાસ્ટમાં કરંટ અફેર જે તે ટાઈમનું આપી દીધું. એટલે તમને આઈડિયા આવે કે કરંટમાં કેવા પ્રશ્નો પૂછાય છે. એ અગત્યના ન પણ હોય, પરંતુ કેવા પૂછાય છે એવું જોઈએ. હવે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસોમાં યુપીએસસીમાં કેવા પ્રશ્નો અને કયા વર્ષમાં કયા ટોપિકમાંથી વધારે પૂછાણ, એટલે તમને આઈડિયા આવે કે આ ટોપિક તો કરીને જ જાઓ, હિન્દુ સંસ્કૃતિ હોય જ છે. તો હવે અહીંથી બુક ચાલુ થાય છે તમારે વાંચવાનું, બરાબર છે. બુકની આપણે પેજીસની વાત કરી દઈએ તો ઓલમોસ્ટ પેજીસ છે બુકના, એની અંદર છે 430 પેજ છે. ઓકે, તો આવી રીતના તમે કોઈ પણ પ્રશ્ન વાંચો એટલે તમે પહેલાં આવી રીતના આડો હાથ રાખીને વાંચી લેવાનો શું છે. હવે એમાં આપણે પ્રશ્ન આવડે કે જવાબ આવડે છે કે નહીં ખબર પડી જાય. પછી એનું આખું ડિટેલ સોલ્યુશન જોઈ લેવું. પછી એની કઈ થીમ આધારિત પૂછાણું છું, એટલે તમને બેઝિક આખું પીવાયક્યુનું આખું ટૂંકમાં એનાલિસિસ કરીને આપ્યું છે કે કેવા પ્રશ્નો પૂછાય છે, ક્યાંથી પૂછાય છે, કઈ રીતના હોય છે. એટલે તમારે એ જ સોર્સ યુઝ કરવાનો હોય છે. તો ઇતિહાસ, વારસામાં જો કરંટ કન્ટેન્ટ હોય છે, જે તે ટાઈમે યુનેસ્કોએ આ સાઇટને યુનેસ્કો ધરોહરમાં એડ કરી હતી એટલા માટે પૂછાણું, એવી રીતના પણ આમ આપી દીધું છે. એટલે તમારા માટે બેસ્ટ બુક થઈ હશે. પછી અહીંયા ક્યાં એનસીઆરટી જીસીઆરટી કયા ચેપ્ટરમાંથી આવું લીધેલું છે, બરાબર છે. કોઈ જે તે ટાઈમે કરંટ અફેરમાં હતો તો એમાંથી લીધું છે. તો એ બધું આપી દીધું છે. એટલે તમને આઈડિયા આવે કે ભાઈ હા, આવી રીતના કરંટના પ્રશ્નો આવી રીતના નીકળે. એ રીતના દરેક ટોપિકમાં પછી જૈન ધર્મમાંથી કેવા પૂછાણા, બૌદ્ધ ધર્મમાંથી, એટલે તમને એકદમ તોડીને આપી દીધું છે કે ભાઈ ક્યાં ટોપિક સબ ટોપિકમાં આપી દીધું છે. ઓકે છે. પછી એવી રીતના મધ્ય સાથે સંપર્કો, એ રીતના આખું તમે આ જોઈ શકો. જે નકશો જોઈએ છે તે નકશાની જરૂર છે. મુગલ સામ્રાજ્ય, ભારતમાં યુરોપિયન પગનું આગમન છે, પ્રજાનું આગમન, એ આપી દીધું છે. એના વિશેના પ્રશ્નો છે, એવો જવાબ છે, શું છે. તો તમને એક આઈડિયા હોય કે કરંટમાંથી પણ કેવા પ્રશ્નો નીકળે. યુપીએસસી કરંટ બેઝ પણ પ્રશ્નો પૂછે છે, જીએસમાં પણ, ઇતિહાસમાં પણ કરંટ બેઝ કેવા પ્રશ્નો પૂછાય છે. એટલે તમને એક બેઝિક આઈડિયા આખો આવી જાય છે.
તો ટોટલ ઇતિહાસમાં તો આપણી પાસે 219 પ્રશ્નો થઈ ગયા. ઇતિહાસ અને વારસો થઈ ગયો. ભારતીય બંધારણ અને ન્યાય વ્યવસ્થા, સામાજિક આંતરરાષ્ટ્રીય સંબંધો એ બધું આવી ગયું. અંદર આટલા ટોપિક છે, એમાંથી સૌથી વધારે આ ટોપિકમાંથી પૂછાણો ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતાઓ અને અંતર્ગત માળખું આ બધું. આમાંથી સૌથી વધારે પ્રશ્ન આવ્યો છે, તો પહેલાં આપણે લાગે એ કરવું જોઈએ. બરાબર છે. એટલે બંધારણ તો અગત્યનું છે. એ રીતના બંધારણમાં પણ દરેક વસ્તુ, બંધારણમાં ક્યારેક વધારે કરંટ બેઝ પૂછી લેતા હોય છે યુપીએસસી. એનો સંદર્ભ પણ આપેલો છે. એટલે જેમ જેમ સબ્જેક્ટ વચાતા જાય એમ તમે આના પ્રીવિયસ ક્વેશ્ચન્સ કરતા જાઓ એટલે તમને ખબર પડે કે ભાઈ મને કેટલું આવ્યું. પછી પ્રેક્ટિસ કરવાની. મેન તો વધારે પ્રેક્ટિસ કરો એટલે તમને આઈડિયા આવે. અને પછી કેવા પ્રશ્નો પૂછાય છે એટલે એક્ઝામનો માહોલ તમને ખબર પડે કે ભાઈ આ રીતના પ્રશ્નો એક્ઝામમાં હોય છે. બંધારણમાંથી જો ઘણા બધા પ્રશ્નો છે, 220 જેવા પ્રશ્નો છે. હવે આવી ગઈ ભારત અને ગુજરાતનું અર્થતંત્ર. એમાં પણ ક્યાં છે? ગુજરાતનું અર્થતંત્રની અંદર લગભગ પ્રશ્નો પૂછાયેલા નહીં હોય. હા, કેમ કે ગુજરાતનું અર્થતંત્ર સ્પેસિફિક તો યુપીએસસી કેમ પૂછે, કેમ કે એ સેન્ટ્રલ લેવલનું છે અને ગુજરાતમાં આપણે પૂછશે એટલે આ થોડોક ટોપિક અલગથી થોડો કરી લેવો પડશે. ઓકે, તો આ રીતના આખું આપેલું છે અર્થતંત્રમાં. ઘણી વાર કરંટમાં કોઈ મુદ્દો રહી ગયો, જો કરંટ કોન્ટેન્ટ આની અંદર વધારે છે. જો કરંટ, કેમ કે અર્થતંત્ર કરંટ બેઝ વધારે પડતું હોય છે. બરાબર, કેમ કે જે કૃષિ આધારિત છે તો કેવો પાક કઈ રીતના, તો એ બધું તો જૂના પાકો વિશે પૂછે તો એનો મતલબ નથી. અથવા તો એ નીતિઓ છે સરકારની, તો એમાં નવું રેપો રેટ, જૂનું રેપો રેટ આ તે એ બધું એવી રીતના ક્યારેક પૂછે. એમએસએમઈના જો બદલાણા હોય તો એ પૂછી શકે. એમએસએમઈનું હમણાં બદલાણું છે, આ નવું એમએસએમઈનું છે, સૂક્ષ્મ લઘુ મધ્ય ઉદ્યોગનું જે એમએસએમઈ રોકાણ અને ટર્નઓવર માટે કઈ હોવું જોઈએ, તો એ જો કરંટ કન્ટેન્ટમાંથી, એટલે એ રીતના કરંટમાંથી કેવા પૂછાય છે તો એ તમને આઈડિયા આવે વધારે પડતું. અર્થતંત્રમાંથી આ વખતે જીપીએસસીમાં સારા એવા પ્રશ્નો જે ડાયનેમિક પૂછાણા હતા કે ભાઈ તમારે સમજણ શક્તિની જરૂર પડે જેના માટે, એ રીતના હતા. આની અંદર પણ ઓલમોસ્ટ 212 જેવા પ્રશ્નો છે. હવે ભૂગોળ આવશે. ભૂગોળની અંદર સૌથી વધારે પ્રશ્નો તો કે આમાંથી પૂછાણા, ભૌતિક ભૂગોળમાંથી પૂછાણા છે. તો એ રીતના આપણે આઈડિયા આવે કે કેવું પહેલાં કરવું, કઈ રીતના કરવું. અહીંયા બધા આકૃતિ સાથે આવી દઉં કે પ્રવાહ કઈ રીતના થાય છે, પૃથ્વીની ગતિ, કયો બળ આ છે, કોરિયોલિસ બળ આ છે, તે છે બધું. અહીંયા જો નદી વિશે છે તો એના વિશે આખું તમને ઇમેજ સાથે આપી દીધું. બુક બનાવવામાં ખાસી મહેનત કરેલી છે એવું ખબર પડી જાય છે. બાકી તમે જોઈ શકો. પછી વિજ્ઞાન ટેકનો કરંટ બેઝ વધારે પડતું હશે. જોજો તમે બેઝિક પહેલાં તો સ્ટાર્ટિંગ હશે કે બેઝિક મૂક વસ્તુ થઈએ, પછી મોસ્ટ ઓફ જે કરંટમાંથી પૂછાણું છે ને એવું જ હશે આમાં તો લગભગ. તો સ્ટાર્ટિંગનો જો બાયોલોજી પોર્શન છે તો હોય છે બધું કરંટ કોન્ટેન્ટ બરાબર, તો કરંટમાંથી હશે એવું બધું. ન્યુક્લિયર મિસાઇલના હાથે છે તો એ બધું વધારે બધી કરંટમાંથી જ હોય છે. જો કરંટ છે, અહીંયા પણ કરંટ છે, તો એ તો આનાથી વિશેષ તમારે કરવું હોય તો પછી હવે તમારે મેથ્સ રિઝનિંગ ખાલી અલગથી કરવું પડે. બાકી તો પીવાય કે બધાની અંદર આવી જાય. એ આપણા જીપીએસસીની પીવાય પૂછાયેલા મેથ્સ રિઝનિંગ કરી નાખેલું છે. આ છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ એટલે કે કરંટ અફેર, મેન તો ઇન્ટરનેશનલ, નેશનલ. તો એ એકવાર જોઈ લઉં કે કેવા પ્રશ્નો પૂછે છે. પણ આને બેઠા ગોખવાની જરૂર નથી, કેમ કે આમાંથી પાછો રિપીટ ક્વેશ્ચન થાય એવું બહુ ઓછું ચાન્સ રહે છે. બરાબર, એટલે એ જોવાનું. પણ કેવા પ્રશ્નો પૂછાય છે ખાસ જોવા કે ભાઈ પર્યાવરણ છે તો એમાં કેવી સંધિઓ થઈ હોય, COP29 થઈ હોય તો એમાંથી કેવા પૂછે છે, કઈ રીતના પૂછે છે, તો એ તમારે જરૂરી છે. એના માટે કરંટ કોન્ટેન્ટ આપેલું છે એની અંદર. બરાબર, બંધારણ છે તો એનું કરંટ અફેર કઈ રીતના પૂછે છે તો એ તમને ખબર પડી જવી જોઈએ. યોજના અભિયાનમાંથી કેવા પ્રશ્નો, કઈ કઈ યોજનાઓ પૂછી શકે છે, ક્યાંથી આવ્યું છે, એ તમને ખાસ જરૂરી છે. અમુક બેઠકો થયો તો એની વચ્ચેથી. તો આ હતી બુક રિવ્યૂ. તો આ હતો આજનો બુક રિવ્યૂ. કેવો લાગ્યો બુક રિવ્યૂ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવા જ બુક રિવ્યૂ અને સ્ટડી વ્લોગ્સ અને સ્ટ્રેટેજી કન્ટેન્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટાટા, ઓલ ધ બેસ્ટ.